બધા મિત્રોને શુભ સવાર. અને મેં તમને એક ઝાડવું બતાવ્યું એને ઉપર મેં તમને કોમેન્ટ કરવાનું કીધું હતું. ઘણાએ કોમેન્ટ કરી હતી. અને આ વસ્તુ એવી છે કે તમને કોઈને માન્યતા ન થાય, કોઈને ન થાય કે આવડક ઝાડવામાં થોડું કાંઈ આવે, આ વસ્તુ આવે, કોઈ દી ન આવે. આજ હું તમને રિયલ બતાવવાનો છું, કોઈ એડિટિંગ નથી કરતો. જો દેખાય, આ શેતુડીનું ઝાડવું છે. આજે 1.5 મહિના જેવું થયું છે. અને જો એમાં જો શેતુડા આવી ગયા, જો ના ના દેખાય તમને? જારીએ જો છે. જો તમને રિયલ બતાવું છું ઝૂમ કરીને. જો આ એડિટિંગ કરેલ નથી મિત્રો, જોઈ લો. આ એક નાની એવી ડાયરખી વાવી હતી જો, અને એ પાછી શિયાળે વાવી હતી. અને ધોરિયાના કાંઠે જો ઉગી ગઈ, હાઈ ક્લાસ કોરાઈ ગઈ. નકર ચોમાસે વાવી તો જ થાય, અત્યારે ન થાય. ધોરિયાના કાંઠે તમે ગમે એ વસ્તુ વાવો એટલે થાય, પાણી જળવું જોઈએ. તો એ શેતરડીનું ઝાડવું થઈ ગયું છે. અને આ બે પપૈયા છે ને, એમાં જો કાંઈ આવતા નથી. જો આમાં નકરો ફાલ જો આવો આવી ગયો છે, એમાં પપૈયા નથી આવતા. એટલે આ બે પપૈયા કાપી નાખવાના છે. અને આને હવે વૈધે ચડાવવાની છે શેતુડીને. જો આમાં બે શેતુડા આવી ગયા જો છે, એક આ બાજુ અને એક ઓલી બાજુ. જો હજી એકવાર તમને બતાવી દઉં છે. તો આ પપૈયા કાઢી નાખવાના અને શેતુડીને રાખવાની. આ પપૈયામાં આવતા નથી ને એટલે આપણે આને બહુ યુઝ કર્યા, કારણ કે એના પાંદડા આપણે ઉકાળો કરીને અને આપણે શાકભાજીમાં પાઈશી. જોકે હજી તો મારી વાડી દુનિયાના પપૈયા છે, તો પછી બહુ વિડીયો લાંબો થઈ જાય. ફરી પાછા હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન અને જય કિસાન.